નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? ત્યાર પછી રુથરફોર્ડનું પરમાણુ મોડેલ જોઈએ ને એના પરથી ચાલો પહેલું જોઈએ. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ જે થોમ્સનનું તો આપણે જોયું હે ને, તો હવે રુથરફોર્ડનું જોઈએ. ભાઈ રુથરફોર્ડે શું વિચાર્યું? તો રુથરફોર્ડના મત અનુસાર આખા પરમાણુનું દળ અને એનો ધન વિદ્યુતભાર. પહેલા તો રુથરફોર્ડે એ જ કીધું કે પરમાણુ મુખ્યત્વે પોલા હોય છે. પરમાણુ મુખ્યત્વે પોલા હોય છે એટલે જ એનું નાના કોણે પ્રક્રિયન વધારે થાય છે. બીજી વાત એને કરી રુથરફોર્ડે કે પરમાણુનું દળ અને એનો ધન વિદ્યુતભાર એ પરમાણુમાં એક નાના એવા કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે. સૂક્ષ્મ એવા કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત થયેલું હોય છે. આ સૂક્ષ્મ ભાગને ન્યુક્લિયસ કહેવાય. ત્યારબાદ ન્યુક્લિયસની આજુબાજુ જુદી જુદી કક્ષાઓ હોય છે અને એ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન, જોજો સાંભળજો, આખા પરમાણુનું દળ પરમાણુ મુખ્યત્વે પોલા હોય છે. પરમાણુનું સમગ્ર દળ અને એનો ધન વિદ્યુતભાર એક સૂક્ષ્મ એવા કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય છે જેને ન્યુક્લિયસ કહેવાય. રુથરફોર્ડના મત અનુસાર ન્યુક્લિયસની આજુબાજુ કક્ષાઓ હોય છે. આ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા અનુસાર કોઈ પણ કક્ષાની અંદર પ્રવેગિત ગતિ કરતો હોય છે. ઇલેક્ટ્રોન આવું મોડેલ હોય છે. પ્રશ્ન પાછો અહીંયા આવે તો આ મોડેલ પ્રમાણે જ્યારે એને ચકાસવામાં આવ્યું તો એમાંય પણ મર્યાદા આવી. શું આવી? કે ઇલેક્ટ્રોન જો પોતાની ઉર્જા અનુસાર ગમે તે કક્ષામાં એ પ્રવેગિત ગતિ કરતો હોય, અને પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન છે એ નો ડાઉટ વિકિરણનું ઉત્સર્જન કરે, રાઈટ છે, ચાલો. પણ ઇલેક્ટ્રોન સતત જો કક્ષામાં પ્રવેગિત ગતિ કરે વિદ્યાર્થી મિત્રો, તો પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન એ વિકિરણનું ઉત્સર્જન કરે તો પોતાની ઉર્જામાં શું થાય? ઇલેક્ટ્રોનની પોતાની ઉર્જામાં શું થાય? શું થાય? ઘટાડો થાય. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે તો એનો ગતિપથ ઘટતો જાય. તો ઘટતા ઘટતા એ ઇલેક્ટ્રોન છેવટે ક્યાં વિરામ પામે? તો કે ન્યુક્લિયસમાં. તો પરમાણુની સ્થિરતા જળવાય નહીં. બીજું, એનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા કમાનાકારનો બની જાય. અને છેવટે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર વિરામ પામે તો પરમાણુની સ્થિરતા ન જળવાય. તો રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા જાળવવામાં જ ક્યાંક અંશે નિષ્ફળ ગયો, એટલે જ એનું પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું. રાઈટ? બાકી એને કીધું હતું શરૂઆતમાં એ બધું જ પ્રમાણે જ એને જોયું તો ખબર પડી એક જ વસ્તુ એનામાં મિસ્ટેક હતી કે કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં ભ્રમણ કરી શકે એવું પોસિબલ ના હોઈ શકે. તો એ પ્રમાણે જો જોવા જઈએ તો એનો ઇલેક્ટ્રોનનો જે કક્ષાનો જે ગતિપથ છે વર્તુળાકાર ન રહેતા કમાનાકારનો બને, અને છેવટે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર વિરામ પામે તો પરમાણુની સ્થિરતા જળવાય નહીં. પરમાણુ મુખ્યત્વે પોલા હોય છે, આપણે વાત કરી. પરમાણુનું બધું જ દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર એ પરમાણુના કોઈ નાના એવા કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય જેને ન્યુક્લિયસ કહેવાય, એ પણ આપણે વાત કરી. સમગ્ર ધન વિદ્યુતભાર અને પરમાણુનું દળ, બધું જ દળ એ કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય છે જેને ન્યુક્લિયસ કહેવાય. ઓકે, વેરી ગુડ. આ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ, ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, એ બી વાત સાચી છે. ઓકે, આને રુથરફોર્ડનું પ્લેનેટરી મોડેલ અથવા પરમાણુનું ન્યુક્લિયર મોડેલ કહેવાય છે. પ્લેનેટરી મોડેલ અથવા પરમાણુ ન્યુક્લિયર મોડેલ તરીકે નામ આપ્યું રુથરફોર્ડે. પણ આ મોડેલની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે મેં તમને કીધું એમ, હે ને, એને જે કીધું એ પ્રમાણે શું છે? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. એને જે કીધું એ પ્રમાણે આખા પરમાણુનું દળ અને ધન વિદ્યુતભાર આ કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય છે. ઓકે, આજુબાજુ કક્ષા હોય છે, એક કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એટલે એનો ગતિપથ કેવો હોય ખબર? આવો હોય. પણ પ્રવેગિત ગતિ કરે આ ઇલેક્ટ્રોન, ખ્યાલ આવે છે? રાઈટ? તો રુથરફોર્ડના મત અનુસાર આખા પરમાણુનું દળ અને ધન વિદ્યુતભાર કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય જેને ન્યુક્લિયસ કહેવાય. ઓકે, હાલો. ન્યુક્લિયસ પર કક્ષા હોય છે અને કક્ષામાં ઇલેક્ટ્રોન
પોતાની ઉર્જા અનુસાર ગમે તે કક્ષામાં ગતિ તો કરે, પાછી પ્રવેગિત ગતિ કરે. હવે ઇલેક્ટ્રોન કક્ષામાં જ્યારે પ્રવેગિત ગતિ કરશે એટલે વિકિરણનું ઉત્સર્જન કરશે. પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે. વિકિરણનું ઉત્સર્જન કરે તો પોતાની ઉર્જા ઘટે. પોતાની ઉર્જા ઘટે તો એનો ગતિપથની ત્રિજ્યા ઘટે. ઉર્જા ઘટે એટલે વેગમાન ઘટે, અને વેગમાન ઘટે એટલે ગતિપથની ત્રિજ્યા ઘટે. કારણ કે આગળ આપણે આ ચેપ્ટરમાં જોડી ગયા છીએ ને, mv/qb. રેડી? તો વેગમાન ઘટે એટલે ત્રિજ્યા ઘટે. સાયક્લોટોનમાં આવું ભણ્યા હતા ને, તો ત્રિજ્યા ઘટે એટલે એનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા કમાન આકારનો બને ઇલેક્ટ્રોનનો, અને છેવટે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર વિરામ પામે તો આ પરમાણુની સ્થિરતા જળવાય નહીં. આ સમજાવવામાં ટૂંકમાં રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા જાળવવામાં નિષ્ફળ ગયો, એટલે એનું પરમાણુ મોડેલ નિષ્ફળ નીવડ્યું. હા, આ પરમાણુ પરથી એના 2-3 પોઈન્ટ મેં તમને કીધા ને. આગળ રુથરફોર્ડે આલ્ફાકણના પ્રક્રિયાનો પ્રયોગ કર્યો, પરમાણુ મોડેલ બી આપ્યું. એના પરથી 2 પોઈન્ટ સરસ મજાના કીધા હતા કે ઇમ્પેક્ટ પેરામીટર બી અને એક ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. એની વાત કરી લેતા પહેલાં ખ્યાલ આવી ગયો તમને આખો, રાઈટ? એની મર્યાદા શું છે એ બી ખ્યાલ આવી ગયો. વાત સાચી હતી કે આખા પરમાણુનું દળ અને ધન વિદ્યુતભાર કેન્દ્રીય ભાગમાં કેન્દ્રિત હોય એને ન્યુક્લિયસ કહેવાય. ઇટ્સ ઓકે. આજુબાજુ કક્ષાઓ હોય છે ને કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, એ બે વાત સાચી છે. પણ એને એ વાત કરી કે ઇલેક્ટ્રોન છે ઉર્જા અનુસાર કોઈ પણ કક્ષામાં પ્રવેગિત ગતિ કરે, અને પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે સતત. તો એ એવું જો હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા સતત ઘટે. ઉર્જા ઘટે એટલે વેગમાન ઘટે, અને વેગમાન ઘટે એટલે એના ગતિપથની ત્રિજ્યા ઘટે. ત્રિજ્યા ઘટે તો એનો ગતિપથ વર્તુળાકાર ન રહેતા કમાન આકારનો બને, અને છેવટે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર વિરામ પામે તો પરમાણુની સ્થિરતા જળવાય નહીં. તો રુથરફોર્ડ એ પરમાણુની સ્થિરતા જાળવવામાં જ ક્યાંક અંશે નિષ્ફળ જાય છે, એટલે એનું પરમાણુ મોડેલ નિષ્ફળ ગયું. ઇટ્સ ઓકે? રેડી? ખબર પડી ગઈ? સિમ્પલ એન્ડ સોબર. ચાલો આને દૂર કરી દઉં છું. હવે આપણે 2 પોઈન્ટ ઉપર આગળ વધવું છે. આપણે 2 પોઈન્ટ ઉપર વિદ્યાર્થી મિત્રો આગળ વધવું છે, ને એ 2 પોઈન્ટ છે તમારી સામે કે ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચેનું કુલમ્બ બળ આટલું હોય છે, બરાબર ને? એ બી તમને કહી દો કઈ રીતના હોય છે. આ પરમાણુ છે, ઓકે? આ પરમાણુનું ન્યુક્લિયસ છે, ઓકે? એનો વિદ્યુતભાર હોય છે Ze. ઝેડ એટલે પરમાણુ ક્રમાંક જે તત્વનું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા લીધું હતું રુથરફોર્ડે આ પરમાણુ લીધું હતું સોનાનું, તો સોના માટે ઝેડ કેટલો છે? Z79 છે, આપણે ખબર છે. રેડી? તો એને 79 લેવાનું, રાઈટ? અને અહીંથી આલ્ફા કણ આવતો હોય છે, આલ્ફા કણ જે ગતિ કરીને. ઇટ્સ ઓકે? આજુબાજુ કક્ષા હોય ને એ ઇલેક્ટ્રોન હોય, બરાબર? આ ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન, ઓકે? અહીંયા થડાઈને અહીંથી આમ પ્રક્રિયા પામ તો આલ્ફા કણ છે. આલ્ફા કણનો વિદ્યુતભાર 2e હોય છે, ઓકે? ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર e હોય છે. એમની વચ્ચેનું અંતર તમે r લઈ લો તો આ બે વચ્ચે લાગતું કુલમ્બ બળ કેટલું થાય? તો કે F = 1/4πε0 2e એટલે આલ્ફા કણનો વિદ્યુતભાર, Ze એટલે ન્યુક્લિયસનો વિદ્યુતભાર, છેદમાં rz નહીં પણ અહીંયા આવશે r². ઇટ્સ ઓકે? રેડી? અહીંયા r² આવે તો આવી ગયો ન્યુક્લિયસ અને આલ્ફા કણ વચ્ચે લાગતું કુલમ્બ બળ. આના ઉપરથી આપણે 2 પોઈન્ટ જોવાના છે વિદ્યાર્થી મિત્રો. એક તો ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય, અને એક ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચની વાત કરવી છે. તો તમને અહીં ખબર પડી ગઈ બધાને? ચાલો, આ કુલમ્બ બળ લાગતું જ હોય છે, રાઈટ? એને કારણે જ અલગ અલગ દિશામાં એનું પ્રક્રિયન થતું હોય છે. એની ચર્ચા આપણે કરી લઈએ. એના પરથી 2 પોઈન્ટ છે. બહુ ડીપમાં અહીંયા નહીં જઈએ. રુથરફોર્ડે તો ઘણી બધી ડીપમાં માહિતી આપેલી છે, પણ એ થિયરિકલ છે, જે તમારા માટે જીનીટ માટે કન્સેપ્ટ જરૂરી નથી. પણ મેન સૂત્ર આ 2 વચ્ચે લાગતું બળ, અને એના ઉપરથી 2 પોઈન્ટ જે આપણે આવરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તમારી સામે પ્રેઝન્ટ કરું છું. એક ઇમ્પેક્ટ પેરામીટર બી, અને બીજું છે તમારી સામે જ લઈ લઉં છું, રાઈટ? એ બંને સમજાવી દઉં છું. ચાલો, કે ભાઈ ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય? તો કે પ્રારંભમાં આલ્ફા કણનો વેગ સદિશ. ચાલો, આ આલ્ફા કણ આમ ગતિ કરે એટલે એ વેગ સદિશ હોય જ એનો. તો આલ્ફા કણનો વેગ સદિશ ન્યુક્લિયસના કેન્દ્રથી, આ ન્યુક્લિયસના કેન્દ્રમાંથી પસાર થતી આ રેખા છે, ધ્યાન આપજો. આ ન્યુક્લિયસનું કેન્દ્ર, એ ન્યુક્લિયસના કેન્દ્રમાંથી પસાર થતી રેખા. તો ગતિના પ્રારંભમાં આલ્ફા કણનો વેગ સદિશ ન્યુક્લિયસથી કેટલા લંબ અંતરે છે? તો આ ન્યુક્લિયસના વેગ સદિશનું કેન્દ્રથી લંબ અંતર એટલે આટલું થાય. રેડી? આ જે લંબ અંતર છે એ લંબ અંતર એટલે b, અને b એટલે હું ઇમ્પેક્ટ પેરામીટર. એને કહેવાય ઇમ્પેક્ટ પેરામીટર. ઇટ્સ ઓકે? કે પ્રારંભમાં આલ્ફા કણનો વેગ સદિશ
ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા લંબ અંતરે છે, બરાબર. આ તો આપણે એક જ જોયું, હજી આ બાજુ બી જુદી જુદી આમ કક્ષ હોય જ, હું તમને બતાવું. અહીંથી હું બીજી રેખા લઈ લઉં છું, ચાલો કલર્સ બદલું છું. અહીંયા એક ઇલેક્ટ્રોન, રેડી. આલ્ફા કરો પ્રક્રિયા પામતા બધા જ. અહીંથી પણ હું લઈ લઉં, ચાલો આ પણ આલ્ફા કણ, આ બધા જ આલ્ફા કણ છે. ઓકે, તો ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા લંબ અંતરે છે બેટા? આ પણ લંબ અંતર થાય, એને પણ ઇમ્પેક્ટ પેરામીટર જ કહેવાય. આ પણ લંબ અંતર થાય, એને પણ ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. આ પણ લંબ અંતર થાય, એને પણ ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. હવે જે આલ્ફા કણનું પ્રક્રિયણ બેકવર્ડ દિશામાં થાય છે, જોઈ લો, ડાયરેક્ટ આવી ન્યુક્લિયસ સાથે અથડાઈને પાછું આવી જાય છે, એનું ઇમ્પેક્ટ પેરામીટર કેટલો હોય? આનો ઇમ્પેક્ટ પેરામીટર હોય છે B = 0. એનો મતલબ એવો થયો કે જ્યારે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય ત્યારે એ આલ્ફા કણનું બેકવર્ડ દિશામાં પ્રક્રિયણ થાય. એક વસ્તુ ધ્યાન રાખજો, રાઈટ. એટલે જેમ ઇમ્પેક્ટ પેરામીટર નાનો એમ પ્રક્રિયણ કોણ મોટો. ખ્યાલ આવે છે? જેમ ઇમ્પેક્ટ પેરામીટર નાનો, તેમ પ્રક્રિયણ કોણ મોટો, અને ઇમ્પેક્ટ પેરામીટર મોટો તેમ પ્રક્રિયણ કોણ નાનો. આના ઉપરથી ખબર પડી ને. એટલે ઇમ્પેક્ટ પેરામીટર એટલે તો ખ્યાલ આવી ગયો કે પ્રારંભમાં આલ્ફા કણનો વેગ સદિશ ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા લંબ અંતરે છે, એ લંબ અંતરને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય ત્યારે સમજી લેવાનું કે આલ્ફા કણ પરમાણુના ન્યુક્લિયસ સાથે હેડોન અથડામણ કરે છે, એટલે એનું પ્રક્રિયણ બેકવર્ડ દિશામાં એટલે કે 180 ડિગ્રીના કોણે થાય છે, જેની સંખ્યા 10⁴ માંથી 1 જેટલી જ હોય છે. એટલે જેમ ઇમ્પેક્ટ પેરામીટર નાનો એમ પ્રક્રિયણ કોણ મોટો, જેમ ઇમ્પેક્ટ પેરામીટર મોટો તેમ પ્રક્રિયણ કોણ નાનો, રાઈટ. ઓકે, તો આ વાત થઈ પ્રક્રિયણ કોણ. ત્યાર પછી આવે છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. એટલે કે જે આલ્ફા કણ ન્યુક્લિયસ સાથે સીધું હેડોન અથડામણ કરે છે, ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો. તો એ આલ્ફા કણ ન્યુક્લિયસથી કેટલા લઘુત્તમ અંતરે આવીને પાછું બેકવર્ડ દિશામાં જાય છે, કારણ કે ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર, આલ્ફા કણ ધન વિદ્યુતભાર, ધન વચ્ચે અપાકર્ષણ, એટલે મેક્સિમમ ન્યુક્લિયસના કેન્દ્રથી કેટલા અંતરે અથડાય અને રિટર્ન આવે છે, એ લઘુત્તમ અંતર ન્યુક્લિયસના કેન્દ્રથી પ્રક્રિયણ પામતા આલ્ફા કણના આ લઘુત્તમ અંતરને અંતરને તમે R0 કહો. બસ આ જ R0 એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, કે ન્યુક્લિયસના કેન્દ્રથી બેકવર્ડ દિશામાં પ્રક્રિયણ પામતા આલ્ફા કણો વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. હે ને? એટલે બેકવર્ડ દિશામાં પ્રક્રિયણ પામતો કે જે આલ્ફા કણ પરમાણુના ન્યુક્લિયસ સાથે સીધી હેડોન અથડામણ કરે, કારણ કે આજુબાજુ ઘણી બધી કક્ષાઓ છે, એ કક્ષાઓને છોડીને કોઈ આલ્ફા કણ ડાયરેક્ટલી પરમાણુના ન્યુક્લિયસ સાથે જ્યારે હેડોન અથડામણ કરે છે ત્યારે એ અથડાય છે ને, ત્યારે અથડામણ પહેલાં એની પાસે કઈ ઉર્જા હોય છે? ગતિ ઉર્જા. એ ગતિ ઉર્જા જ્યારે અથડાય છે ત્યારે એ સ્થિતિ ઉર્જાના રૂપમાં કન્વર્ટ થાય છે. એટલે પહેલાં ગતિ ઉર્જા હોય છે. આ ડાયરેક્ટલી ઇક્વેશન નથી આવ્યું, હા વિદ્યાર્થી મિત્રો, આ સમજાવું છું તમને કઈ રીતના. આલ્ફા કણ જ્યારે આવે છે ત્યારે એની પાસે ઉર્જા કયા રૂપમાં હોય છે? તો કે ગતિ ઉર્જાના રૂપમાં હોય છે, અને એ જ ઉર્જા સ્થિતિ ઉર્જાની અંદર કન્વર્ટ થાય છે. હે ને? એની બધી જ ગતિ ઉર્જા સ્થિતિ અથડાય ત્યારે એની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાની અંદર રૂપાંતર થાય છે. એટલે ગતિ ઉર્જા કેટલી હોય છે? 1/mv² પરથી ઓલા પરથી પહેલાં તો કુલમ બળ ઉપરથી જ ગતિ ઉર્જા તમને મળી જશે. આલ્ફા કણ અને ધન વિદ્યુતભાર વચ્ચે Zd × 2e, એટલે આપણે એના ઉપરથી જ લઈ લઈએ. એમની વચ્ચે લાગતું કુલમ બળ
કેટલું હોય છે 1/4 પાય એપ્સિલોન 0 જેડી ઇન્ટુ 2e છેદમાં r0 સ્ક્વેર. રેડી ને? આમાં r0 સૂત્રનો કરતા બનાવી દો, પછી એની ગતિ ઉર્જાના પરથી મેળવ્યું હોય તો પણ આપણે મળી જાય. પણ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય ને, સ્થિતિ ઉર્જા એટલે કે Q1 Q2 બધી જ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય એટલે 1/2 mv². આપણે એનો જ ઉપયોગ કરીએ. ચાલો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આલ્ફા કણ આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે ગતિ ઉર્જા રૂપે આપે છે. જ્યારે ન્યુક્લિયસના કેન્દ્રથી નજીકતમ અંતરે હોય ત્યારે અથડામણ બેકવર્ડ દિશામાં પામે છે, ત્યારે એની બધી જ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો ત્યારે આલ્ફા કણ ચાલો અહીંયા આવે છે ત્યારે આ બંને વચ્ચે સ્થિતિ ઉર્જા કેટલી થાય બોલો? તો કે Q1 એટલે 2e, Q2 એટલે ZD છેદમાં R0. આ સ્થિતિ ઉર્જા છે ને, સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખ્યાલ છે ને કે Q1 Q2/R, તો એ જ પ્રમાણે છે, જોઈ લો. હવે આના ઉપરથી તમારે R0 સૂત્રનો કરતા બનાવવો છે તો બનાવી દો. તો આ 2 ને અહીં લઈ લ્યો. ચાલો આના ઉપરથી R0 ને અહીં લઈ, આ 2 ને અહીં લઈ જાઓ અને mv² ને નીચે લઈ લ્યો, હે ને? એટલે R0 બરાબર શું થશે બોલો? આ 2 અહીંયા આવશે વિદ્યાર્થી, તો 2 × 2 એટલે 4 થઈ જશે ને, એટલે 4k, તો આ k તો છે. ચાલો આ z E × E એટલે E² છેદમાં આ mv² અહીં નીચે લઈ લો. આવી ગયું, જોઈ લો. છે આવી ગયું. કેના ઉપરથી આવ્યું? તો કે આલ્ફા કણ જ્યારે અહીંથી આવે છે ત્યારે ગતિ ઉર્જા રૂપે આવે છે, એટલે એની ગતિ ઉર્જા કેટલી થાય? 1/2 mv². પણ જ્યારે અથડાય છે ત્યારે એની બધી જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના રૂપમાં રૂપાંતરિત થાય. હવે સ્થિતિ ઉર્જાના રૂપમાં રૂપાંતરિત થાય છે ત્યારે આ બે વચ્ચે સ્થિતિ ઉર્જા, કારણ કે આલ્ફા કણ છે, આલ્ફા કણનો વિદ્યુતભાર હોય 2e, બરાબર ને? 2e અને આનો ZD હોય, તો આ બે વચ્ચેની સ્થિતિ ઉર્જા, બે વચ્ચેનું અંતર R0 છે, તો એની સ્થિતિ ઉર્જા આટલી થાય વિદ્યાર્થી મિત્રો. બસ આમાંથી R0 સૂત્રનો કરતા બનાવી દો. તો 4k z, કેની જગ્યાએ તમે 1/4πε0 મૂકી શકો છો આરામથી. 4k ZE²/mv². આ જે R0 છે એને કહેવાય મિત્રો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. ન્યુક્લિયસના કેન્દ્રથી એનું લઘુત્તમ અંતર એટલે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તો આ મને એવું લાગે છે કે આ બી તમને સમજાઈ ગયું. ઇટ્સ ઓકે. આ ત્યારે જ જોવા મળે કે જે કણોનું પ્રકીર્ણન 180 ડિગ્રીના કોણે થાય. કેટલા કોણે? 180 ડિગ્રીના. ઇટ્સ ઓકે. તો આ બંને પોઈન્ટ તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રેડી? તમે જોઈ શકો છો. ઓકે. હવે આખું સમજાવ્યા પછી રુથરફોર્ડનું પરમાણુ મોડેલની મર્યાદા શું છે જે મેં તમને કહી દીધી છે કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલની અંદર પરમાણુની સ્થિરતા સમજાવવામાં રુથરફોર્ડ નિષ્ફળ નીવડે છે. ઇટ્સ ઓકે. ત્યારબાદ 1913ની અંદર નીલ બોરે આ જ પરમાણુ મોડેલની અંદર બે અધિતર્કોને ક્વોન્ટમ સિદ્ધાંત રૂપે દાખલ કરી અને બે અધિતર્કો રૂપે ક્વોન્ટમ સિદ્ધાંત રૂપે દાખલ કરી અને સાચું પરમાણુ મોડેલ રજૂ કર્યું. ઓકે. એ બધી ચર્ચાઓ આપણે કરીશું. આ સાથે આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેક્શન સાથે મળીશું. ત્યાં સુધીને આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.